ડિફાઇલમેન્ટ. આપણે બે વાતને ભેગી કરી શકતા નથી. શું પારખ કરીએ તારે એ કરીએ છીએ. આખું અઠવાડિયું દરમિયાન આપણે કેવી ઇમેજમાંથી ભાગ લીધો? જગતની ઇમેજની સાથે પ્રભુની ઇમેજ જતી નથી. પણ એ બીજો શબ્દ વાપરીએ છીએ ધ ટેબલ ઓફ ડિમોન. શું કહે છે? શૈતાનની ઇમેજ છે. ઘણી બધી મંડળીઓની અંદર કોઈને ટીકા નિંદા નથી કરવા માંગતો, અજાણતા તો અશુદ્ધતા અને શત્રુની ઇમેજ લઈ રહ્યા છે. પ્રભુની ઇમેજ નથી ત્યાં. કેમ પ્રભુની ઇમેજ નથી? કેમ એવું કહું છું? કારણ કે તો પ્રેક્ટિસ જે કરી રહ્યા છે, ખ્રિસ્તના મરણ પ્રગટ થતું નથી, ખ્રિસ્તને યાદ કરવામાં આવતો નથી, પણ બીજી વાતો યાદ કરવામાં આવે છે અને એની પ્રેક્ટિસ કરવામાં આવે છે કે જે દેવના વચન પ્રમાણે નથી. તે કેવી ઇમેજ છે? ટેબલ ઓફ ડિમોન. શું છે? દુષ્ટતાની ઇમેજ છે, શૈતાનની ઇમેજ છે. અને તેમાં ભાગ લેવા દ્વારા આપણને ખબર પણ નથી કે આ પ્રેઝન્સ કોની છે, એનો માલિક કોણ છે. અને એમાં ભાગ લેતા 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 ક્યારે આપણે ફોલ થાય છે અને સ્પિરિચ્યુઅલી આપણે ડિફાઇન થઈએ છીએ, આત્મિક રીતે આપણે અશુદ્ધ થઈએ છીએ. બીજી જે વાતો આપણના પ્રાણને બદલાગે વળગે છે, પરંતુ જે દુષ્ટતાની ઇમેજ જે છે, શૈતાનની ઇમેજ છે, એ આપણા આત્માને અસર કરે છે.